માતાજી મિત્રો, તો આજે આપણે આવીએ છીએ લોકડાઉનમાં. તો આજે આપણે બનાવવાના છીએ ઝાડ કેમ કાપ્યા ભાગ 2 વ્લોગ જ બનાવવાના. એટલે આપણે આજે આપણો પહેલી વખત આપણું વ્લોગમાં બે સલંગ વ્લોગ બનાવીએ. એમ તો કદી બનાવે નહીં, પણ એ આજે ના બનાવત, પણ જે બીજી બાજુ સાફ થયું એટલે છેલ્લું રિઝલ્ટ તમને બતાવી દઈએ. એટલે આપણે પહેલા વ્લોગમાં તો આપણે પેલું જોતા હતું, જે પેલી સાઈડ સાફ કર્યું હતું, અને હવે જે આ બીજો વ્લોગ હોય એમાં તો મને આ બાજુ બધું સાફ કરેલું બતાવી દઈએ. તો વ્લોગમાં જોડાઈ રહીજો. નવા હોય તો સ્વાગત છે તમારું, અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને જો આ સાઈડ લ્યો, ભાઈ પેલી સાઈડ લ્યો, એ સાઈડ લ્યો તો મને અંદર જઈને બતાવીએ. તો આટલા મધ ભમરા મધ આટલા અંદર દેખાની પણ આ જગ્યા હોય એટલે એ રહ્યું કાપી નહીં. જોઈ શકો છો આ બધું કાપી નાખ્યું. તો આપણો પહેલા વગમાં તમને પેલી સાઈડનું બધું બતાવ્યું હતું, તો આપણા બીજા વગમાં તમને આ બધું બતાવીએ. જોઈ શકો છો. આગળ જઈએ આપણે. તો આપણે આગળ ભમરા મધે એટલે આપણે જતા નહીં, પણ આપણે તળાવમાં જઈને બતાવીએ. તો આ ઝાડનું હો કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો. તો તમે જોયું તો એટલે આપણે રમવામાં પ્રોબ્લેમ થાય એવી છે થોડી. તમને ખબર કે આ રહ્યું આ સાઈડનું બધું એટલે આ બધું લીધું નહીં, અને આપણે ભાઈ હવે નિહાળો ચાલુ થઈએ એટલે આપણે રેગ્યુલર વ્લોગ નહીં આવે. રેગ્યુલર એટલે ખાલી અમુક ટાઈમ નહીં આવે, એક દાડો. બાકી તો આમ તો આપણે બનાવશું, અને જેવો સપોર્ટ કર્યો એવા કરતા રહેજો. તો બતાવીએ તો મને આશેથી. તો આ મારું ગ્રાઉન્ડ તે લીલા કલરનું, એટલે જે ઘાસ ઉગી ને એટલે મસ્ત થઈ ગયું. આવું આખા તલામ થઈ જાય, મજા આવી જાય. તો ગઈ જો પેલા ચકલા બોલબોલ કરી, કોઈ શેકણ એટલે બોલબોલ કરી. તો અમારી પહેલી બેહવાની જગ્યાએ તો તમને ખબર કે આપણે આ સાઈડ હતી, પણ હવે આટલા ડાળો પડે અને આપણે એક સોયલો આવતો નહીં, એટલે આપણે આટલા બેહીએ હવે એટલે સોયલો આવે. તો આપણે હવે આટલે બેહીએ. તો બધા બાવળે કાપી નાખ્યા. છેલ્લું રિઝલ્ટ તો જય માતાજી મિત્રો. તો તમે છેલ્લું રિઝલ્ટ જોઈ લીધું. તો આપણા જીસીબી અને તો આ જતું રહ્યું, તો બધું થઈ ગયું સાફ સુથરું. અને હવે બાવળિયા પડ્યા એટલે હવે બાવળિયા હુકાય એટલે અમે હાલ જો ઉપાઈએ કરે, પછી અમે પેલું આવી જાય તડકો. તો શું કોમેન્ટ કરજો કે લેબડા વાવવા જોઈએ તલાવમાં, કોમેન્ટ કરજો. જો આ વિડીયા ઉપર 300 વ્યૂ આવી જાય તો અમે વાવશું. તો જલ્દી સે જલ્દી વ્યૂ જુઓ વિડીયો. તો 300 વ્યૂ આવે અમે આટલા 20 થી 30 લેબડા વાવશું. તો અમે લેબડા આપણે વાવવા જોઈએ. શું આવી જાય તો આપણે આટલા વાવશું લેબડા. એટલે 10 આટલા, 10 પેલી બાજુ ને 10 પેલી બાજુ, એટલે કરીને 30 લેબડા આપણે વાવી દેવું.
તો વિડીયો જલ્દીથી જોવો અને સપોર્ટ કરો તો આપણો વાયરલ થોડા 300 જેવા વ્યૂ આવી તો આપણે પછી વેલી આપણા વાગીએ. તો જય માતાજી મિત્રો, તો આજનો આપણો વ્લોગ આટલો પૂરો થાય. જો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.